નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી। વાતચીત પ્રશ્ન નંબર 1, આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે છે? તો નિબંધનું શીર્ષક ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય સાંભળીને સૃષ્ટિ વિશે જાણવાનો કૌતુક ભાવ જાગ્યો। મેઘનું સ્વાગત કરતા ડેડકા, તમરાને પંખી, રેતના રંગીન કાંકરા, નીતર્યા પાણીમાં માછલા, પીળા ફૂલોને નચાવતા નદીના પાણીમાં તરતી કાગળની હોડીઓ, ડેડકાનું ડ્રે ડ્રે ડ્રે, બત્તી સાથે અથડાતા ફૂદડા, પાંખાળા મકોડા, શક્કરખોરો, રંગોની મિજલસ કરાવતું મેઘધનુષ્ય। આ સાંગળું સાંભળીને મજા આવી ગઈ। આંખો બંધ રાખીને સાંભળવામાં આનંદ આવ્યો। વર્ષા ઋતુમાં જાણે ફરવા નીકળ્યા હોઈએ તેવો અમને સુખદ અનુભવ થયો। વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો। તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજ ભારિત વાદળા એકબીજા સાથે ટકરાય છે ત્યારે તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થતાં વીજળી થતી હશે એમ કહી શકાય। આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? તો આપણે વરસાદ ગાજે છે એમ કહીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે જળ ભરેલા વાદળો ટકરાય છે। વિદ્યુત ભાર સાથે ગડગડાટ થાય છે કે જાણે વરસાદ ગાજે છે। પ્રશ્ન નંબર 4, એવા કયા જંતુઓ અને જીવો છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે? તો નાના મોટા ફૂદા છે, પાંખાવાળા મકોડા છે, અળસિયા, તીતીકોળો, ભરવાડ જેવા જંતુ જીવ મોટા ભાગે અલ્પજીવી હોય છે અને ચોમાસામાં જોવા મળે છે। આ ઉપરાંત ડેડકાઓ પણ ચોમાસામાં વધારે જોવા આપણને મળતા હોય છે। તમે પૂર આવ્યું હોય તે સમયની કે નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારે તેને અનુભવ બધાને કહો। તો હા, હું એક વખત ગયેલો ત્યારે પહાડની ઊંચાઈએથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે। અમે સપરિવાર પ્રવાસે ગયા હતા જ્યારે કર્ણાટક રાજ્યમાં આવેલા જોગનો ધોધ જોયો હતો। આ ઉપરાંત જ્યારે અન્ય રાજ્યમાં પૂર આવે ત્યારે તેના દ્રશ્યો ટીવી ઉપર સમાચારમાં જોયા છે। કુદરતના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો ડરાવી મૂકે તેવા હોય છે। પ્રશ્ન નંબર 6, જાની વાલી કિનારા કહો કે મેઘધનુષ્યમાં કયા કયા રંગો હોય છે? તો મેઘધનુષ્યની અંદર જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રાતો એટલે કે લાલ, એમ 7 રંગો હોય છે। ચોમાસામાં વાદળના આકાર કેવા જોવા મળે છે? અલગ અલગ આકારના 5 વાદળોને તમારે ચિત્રવાના છે। તો ચોમાસાની અંદર વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે। એના આકારમાં ઘણીવાર પ્રાણીઓનો આકાર જોવા મળે છે। કેટલીક વાર આપણી અપેક્ષા પ્રમાણેના પણ આકાર દેખાય છે। ભૂખ્યા હોઈએ ત્યારે કેટલીક વાર જલેબી જેવા કે માલપુઆ જેવો આકાર પણ દેખાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં 5 વાદળો તમને મનગમતા હોય એ આકારના તમારે જાતે દોરવાના રહેશે। પ્રશ્ન નંબર 8, વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે? કેમ? તો વરસાદ પડે ત્યારે મારું મન ઘરની બહાર જવા તલપાપડ થઈ ઉઠે। ક્યારેક તળાવ કિનારે પાણીમાં પડતા પાણીને જોવા, ક્યારેક નદી કિનારે, ક્યારેક નાના ભૂલકા સાથે ઓડી રમવા, વરસાદથી શાંત થયેલી લીલી ધરતી જોવા ઊંચા પહાડોમાં જવું મને ગમે છે। પ્રશ્ન નંબર 2, આપેલા એક શબ્દ સમૂહ વાંચો અને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ। જોડી કાર્ય કરવાનું છે। તો ચોમાસાને લગતા છે તો આવશે જળ, ગર્જના, પૂર, મેઘ, ઇન્દ્રધનુષ અને મેઘધનુષ્ય। ચોમાસું જીવો છે તો ડેડકા, કાનખજૂરા, વીંછી, ફૂદડા, પાંખાળા મકોડા। જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવવા લીલું, તીણું, ઝીણું, આમ તેમ, આજુબાજુ, સહાજ, ધોળું, કાળું, સરસર, ઝાંઝરું, તળિયું, તપખીરિયું, મોટું, નાનું, લીમડું, ચોખ્ખું, આખું, હમણાં, જાડું, પીપર, ઊંચું નીચું, રંગબેરંગીના શબ્દોના આપણે ઉપયોગ કરીશું। નદીને લગતા તો જળ, પૂર, રેતી, કાંકરા, માછલા, વહેતો, ચીંપલા, શંખલા, ભેખડ, કાંઠો અને તણાવું। પક્ષીઓને લગતાની વાત કરીએ તો શક્કરખોરો, મોર, પીંછા, કાગડો અને માળો। ક્રિયાની વિશેષતાની વાત કરીએ તો વારંવાર, મધચૂસવું, નાચવું, વહેવું, કરડવું અને નીતર્યું। પ્રશ્ન નંબર 3, શબ્દ અને તેના અર્થ વાંચો। અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે વાક્યો સાચા હોય તેની આગળ તમારે ખરાની નિશાની કરવાની છે। તરવરિયા તો ચંચળ, ચપળ અથવા ધીરા। નાના બાળકો બહુ તરવરિયા હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં।
જીયા અને ઉર્વિશા એવા તરવરિયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ નથી. તો બંને સાચા છે, તો બંનેની આગળ આપણે સાચાની નિશાની કરીશું. વેગ તો ઝડપ, તો અહીં 3 આપણને સૂત્રો આપ્યા છે અથવા જે વાક્યો છે મિત્રો સાચા છે. ઢાળ ઉપર સાયકલ સડસડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે. ચિત્તો પૃથ્વી ઉપર સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે. નાજુક, કોમળ તો મૃદુ, નાના બાળકોના હાડકાં નાજુક હોય છે. હર્ષ તો આનંદ, આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ પોતાની જાતે કરી તેને જોઈને શિક્ષકને હર્ષ થયો. સૌંદર્ય તો સુંદરતા અથવા મનોહરતા, સૂર્યાસ્ત સુંદર જ હોય તેમાં વળી વાદળોના રંગ સૌંદર્ય વધારી દે છે. ત્યાર પછી લખીશું મીનાક્ષી દેખાવે તો સુંદર છે, તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે. ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે? યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરી અને જવાબ લખવાનો છે. તો ઝાડ આખો દિવસ હલે છે, તો વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબંધ પડવું. ધરતીએ લીલી સાડી ધારણ કરી છે, તો બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. નદીના પાણી ફૂલોને નચાવે છે, તો ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના ઉત્તર તમારે લખવાના છે. નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ? તમને કેવી રીતે ખબર પડી? તો નદીનું પાણી ચોખ્ખું હતું. નદીના નીતર્યા પાણીમાં તરતા માછલા ચોખ્ખા દેખાતા હતા. એમના શરીર, આંખ, મોં, નાક, પૂંછડી સ્પષ્ટ જોઈ શકાતા હતા. પાણી નિર્મળ હોય, કાચ જેવું પારદર્શક હોય તો જ માછલાના ગતિવિધિ આપણને સ્પષ્ટ જોઈ શકાય છે. બાવળનું ઝાડ હલતું હતું. કેમ ખબર પડી? તો બાવળનું ઝાડ ખરેખર હલતું ન હતું, પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો. નદીના વહેતા પાણીના બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું. કાગળની હોડી બનાવનાર નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે? તો હોડીઓ કાગળની છે, કાગળ નોટબુકનો કે ચોપડાનો હોય. સ્વાભાવિક છે કે એ નકામા પાનામાંથી નિશાળીઓ જ હોડી જે છે તે હોડી બનાવી હોય. તો એ મિત્રો તમારે કરી દેવાનો છે. તો હોડી બનાવી વહેતા પાણીમાં તરતી મૂકી હોય. એથી ગીજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનાર નિશાળિયા જ હશે. શક્કરખોરો પક્ષીનું 2-3 વાક્યમાં વર્ણન કરો. તો શક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે. એના પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે. મોટા ભાગે તે થોર, કરેણ, ફૂલઝાડ કે વેલ પાસે ઉડતું હોય છે અને ફૂલોમાંથી રસ જે છે તે ચૂસતું હોય છે. ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે? તો ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે કુદરતી મેઘધનુષ્યના સૌંદર્યને ધરાઈને જોઈ લો. સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો. ફંદો ખેલો, બરસ ખેલો, ખેલો ને ખેલો. કપડાં કાઢી વરસાદની નદીઓ પર પુલો બાંધો. ખુશીથી સરોવરને પર્વતો બનાવો. પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો અને અનેક અખતરાને અનુભવો કરો. ચોમાસું આવ્યું હોવાથી નિશાળના અને ઘરના બારણા ખુલ્લા મૂકો અને કુદરતમાં ખેલવા નીકળવો. તો પ્રશ્ન નંબર 6, ચોમાસાના સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમાંથી કોઈ પણ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને મનગમતો રંગ તમારે પૂરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આના કરતાં પણ તમે સારા ચિત્ર દોરી શકો છો. આપણે કંઈ ડેમો આપ્યો છે, આ પ્રકારના ચિત્રો દોરવાના રહેશે. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને તમારે જવાબ આપવાના છે. તો અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરીશું. મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો. હું ઝડપથી દોડીશ. વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે. હું સાચવીને ચાલીશ. હાથમાં રંગ લાગી ગયો છે. હું હાથ ઘસીને ધોઈશ. મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે. તેને ઊભી રાખવા મોટેથી બૂમ પાડીશ. મામીએ લાપસી રાંધી છે. હું ધરાઈને જમીશ. દાદાને હવે તો મિત્રો તમારે શું છે, ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે. તો અહીં આપણે લખીશું, પેલી ખાલી જગ્યા છે એમાં ઓછું અને એટલે અહીં આવશે મોટેથી બોલે છે. ગ્રાહક ગુસ્સે બોલતા હતા પણ વેપારીએ શાંત થઈને જવાબ આપ્યો. તો મિત્રો તમારે લખવાનો છે શાંત થઈને જવાબ આપ્યો. પ્રશ્ન નંબર 8, નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે. રેખાંકિત શબ્દો જે છે ફકરામાં આડાવડા લખાઈ ગયા છે, તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો. તો આ પ્રકારનો મિત્રો આપણો ફકરો હતો. એ ફકરાને આમ લખીશું,
કે એક પહેલવાન છોકરો હતો, એ નીચે ઊભો રહ્યો. એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો. એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા ઉપર ચડી ગયો. ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો. એ તો ઘણે ઊંચે પહોંચી ગયો. એના હાથમાં પાકી કેરી આવી ગઈ. તે સુગંધીદાર પણ હતી. ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપરથી જ કેરી ખાવા માંડ્યો. અહીં નામ, વિશેષતા અને ક્રિયા વિશેષણની જોડ આપી છે. તેવી જ બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું છે. તો અહીં નામ છે ભાષણ, તો વિશેષતા લાંબુ છે. ટેબલ તો લંબચોરસ, મોબાઈલ તો નવો, દાળ તો તીખી, છોકરી તો હોશિયાર, ચા તો ઠંડી, પાણી તો થોડું, કૂતરો તો કાળિયો, શાક તો ફીકો, છોકરો તો ઊંચો, કેરી તો પાકીને દૂધ તો ઠંડુ. ક્રિયા છે પીરસવું, તો વિશેષતા આપી છે ઉતાવળે, રમવું તો સાચવીને, હસવું તો ખડખડાટ, વાંચવું તો ઝડપથી, સાંભળવું તો ધ્યાનથી, જમવું તો ધીમેથી, ચાલવું ધીમે ધીમે, હાલવું આમ તેમ, ત્રુચવું થરથર, મરવું ટપોટપ, બોલવું ખોખરીને, આવવું હળવે હળવે. હવે આપણે અહીં ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે લખીશું. લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે. મહેમાનોને થોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું. મને થોડું પાણી આપો. હિના ધીમે ધીમે ચાલતી હતી. બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે. શેરીનો કાળિયો કૂતરો હવે અજાણ્યાને પણ ભસે છે. છોકરા સાચવીને રમે છે. મુનિ પથારીમાં આમ તેમ હલે છે. મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો. મને શાક ફીકું લાગે છે અને દાળ તીખી લાગે છે. મમ્મી ખડખડાટ હસી. સાકળચંદ થરથર ધ્રુજે છે. ઊંચો છોકરો ઝડપથી વાંચે છે. કોરોનાથી લોકો ટપોટપ મરવા લાગ્યા. તે ખોખારીને કંઈ બોલ્યા નહીં. હળવે હળવે હરજી મારે મંદિર આવો ને. મને ઠંડુ દૂધ ભાવે છે. કાકાએ પાકી કેરી મને આપી. આપણે ધીમેથી જમવું જોઈએ. ગુરુની વાત આપણે ત્યાંથી સાંભળતો હતો. નામ સાથે વિશેષણની વાત કરીએ તો ભાષણ તો અહીં મિત્રો તમારે જોડવાના છે. તો આપણે જોયું કે લાંબુ લચક છે, ટેબલ છે તો લંબચોરસ છે, તો ફોન છે તો નવો છે, તો દાળ તો તીખી, છોકરી તો હોશિયાર અને ચા તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે ઠંડી લખી શકો છો. અને એ જ પ્રકારે આગળ આપણે પ્રશ્ન 9માં જોયા એવા તમારે વાક્ય લખી દેવાના રહેશે. કૌંસમાં આપેલા ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો. દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યો અને પછી રાત્રે સૂતા પહેલાં નિયમિત બ્રશ કરે છે. મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે અને તે અવારનવાર જાતપાતની રસોઈ બનાવે છે. નંબર 3, મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય. રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જાય. નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વારમાં રમે, મોટી રિસેસમાં વધારે. સલીમના મામાનું ઘર નજીક તો તે મામાના ત્યાં વારે ઘડીએ પહોંચી જાય. કૌંસમાં પસંદ કરી અને તમારે ઉદાહરણના પ્રમાણે સરખામણી કરવાની છે. તો જો થાળી દૂધ લાડવા જેવો તો આવશે ચાંદો, ચકોર લખોટી મોતી જેવી તો આંખ, કૂતરા કાગડા બિલાડીના બચ્ચા જેવી નીંદર, ઢીંગલા ચાંદા ગુલાબ જેવું તો બાળક, રાવણ કુંભકર્ણ રાક્ષસ જેવું તો મોઢું, મસોતું નેપકિન કાપા જેવું તો રૂમાલ. વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ આપણે કરીએ છીએ સ્વાધ્યાય સોલ્યુશન. આગળ ચેપ્ટર નંબર 4 જોવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે અને તેના ઉપર ક્લિક કરી અને ત્યાંથી વધુ સોલ્યુશન મેળવી શકો છો.